જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં। આજે આપણે યમુનાષ્ટકના બીજા શ્લોકનો ગુજરાતીમાં ઊંડાણપૂર્વક ભાવાર્થ જોઈશું। તો ચાલો શ્રી યમુનાજીના નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ। કલિંદ ગિરી મસ્તકે પતદ મંદપુ રોજવલા, એટલે કે પર્વતીય પ્રદેશમાં જ્યાં નદી ઉપરથી નીચે પડે છે ત્યાં ધોધનું અદ્ભુત દ્રશ્ય બને છે, ત્યાં મોટા ઘોષ એટલે કે ધ્વનિ ઉત્પન્ન થાય છે। શ્રી યમુનાજી કલિંદગીરી શિખર ઉપર જ્યારે પડે ત્યારે પુષ્કળ પૂરને લીધે શ્વેત ફીણ ઉત્પન્ન કરે છે, ત્યારે જળ ઉજ્જવલ દ્રશ્યમાન થાય છે। આમ તો શ્રી યમુનાજી શ્યામ સ્વરૂપ છે, પણ અહીં આ ગૌર ફીણને લીધે તેઓ ગૌર રૂપ ધરે છે। વળી ત્યાં સઘોષ ગતિથી એટલે કે મોટા અવાજ સાથે વહન કરે છે। વિલાસગમ નોલસત એટલે કે પ્રિયતમને મળવા જતી કોઈ સુંદરી, કોઈ અભિસારિકા પ્રેમ વિવશ બનીને વિલાસ ગતિએ ચાલે, મલકતી રમતિયાળ ચાલતી હોય તેવા શોભી રહ્યા હોય તેવું દેખાય છે। પ્રભુના પ્રિયાજી સ્વરૂપાત્મક શ્રી યમુનાજી જાણે સુંદર જળરૂપી પાલખીમાં બિરાજેલા હોય। માર્ગમાં શિલાઓ આવે ત્યારે પાલખી ઊંચી નીચી થતી હોય એવા દર્શન થાય છે। પ્રકટગંડ એટલે કે પરપોટા અને ગાલ જે જળમાં અહીં પરપોટા પ્રગટ થાય છે એમાં મહારાણીજીના કપોલનું વિભાવન કરે છે। જળમાં સમુદ્રના મોજાની જેમ કુંડાળા વળે તે આગળ પડતા દાંતવાળી યુવતી પર્વતીય પ્રદેશના પ્રવાહ વચ્ચે જે પથ્થરો આવે છે તેમાં દંતનું વિભાવન કરે છે। મુકુંદ રતિવર્ધિની એટલે કે આ શ્રી મહારાણીજી ભગવાનમાં આપણી પ્રીતિ વધારનારા છે। પદ્મબંધો સુતા એટલે કે કમલના મિત્ર એવા સૂર્યના પુત્રી। આ પદ પ્રભાતે યમુના જલમાં ખીલેલા કમળોની સુંદરતાની પણ સ્મૃતિ કરાવે છે। જયતી આવા શ્રી યમુનાજી સર્વોપરી વિરાજમાન છે। આ અવલૌકિક સત્સંગને આપણે શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરીને અહીં પૂર્ણ કરીશું। તો વૈષ્ણવો, શ્રી યમુનાષ્ટકના બીજા શ્લોકનો ભાવાર્થ સાંભળવા માટે, આવું પુષ્ટિ રસપાન કરવા માટે આગળનો વિડીયો અવશ્ય સાંભળજો। તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ।